અંકલેશ્વરમાં ઉનાળો શરૂ થતાં જ શાક માર્કેટમાં લીંબુ મરચાં અને આદુ સહિતના શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે। તાજેતરમાં લસણના ભાવ આસમાને પહોંચ્યા હતા, જે બાદ હવે છેલ્લા 4 દિવસથી આદુ, લીંબુ, મરચાં, ટામેટા, બટાકા, કાંદાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ચાલુ વર્ષે કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હતું। બજારમાં આવક ઓછી હોવાથી ભાવ આસમાને પહોંચી ગયા છે। અંકલેશ્વરમાં લીંબુ 200 રૂપિયા, મરચાં 100 રૂપિયા, આદુ 120 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોલસેલ માર્કેટમાં ભાવ પહોંચ્યો છે, જ્યારે છૂટક બજારમાં લીંબુ 220, મરચાં 120, આદુ 140 રૂપિયા કિલો ભાવથી વેચાઈ રહ્યા છે। રસોઈની વિવિધ વાનગીમાં સ્વાદ પૂરો પાડવામાં આદુ, લસણ, મરચાં, લીંબુ ખાસ છે, જે શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓ માટે તેનું રોજિંદુ બજેટ ખોરવાઈ ગયું છે। અંકલેશ્વરમાં મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશના બજારમાંથી આયાત કરવામાં આવતી હોય છે। ઓછી આવકને લઈ ભાવ વધારો થયો છે, તો જિલ્લામાં પણ લીંબુ, મરચાં, આદુ સહિત રોજિંદા પાકમાં આવક ઘટી જતા ભાવ વધ્યા છે। છેલ્લા 4-5 દિવસથી શાકભાજીની આવકમાં થોડો ઘટાડો થવાથી અમુક લીંબુ છે, મરચાં, ધાણા એમાં થોડો ભાવનો વધારો થયેલ છે। એમાં આવક ઓછી થવાથી ભાવ વધેલો છે। એવો કોઈ અસામાન્ય ભાવ વધારો નથી, પણ થોડોક પહેલાંની સરખામણીમાં વધેલા છે।